નમસ્કાર મિત્રો, જી જોબમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, હવે આપણે વાત કરીએ તો અનામતના કારણે 6 મહિના પહેલાં મંગાવાયેલી અરજીઓ રદ કરવા વિચારણા। તો મિત્રો, તમે જાણો જ છો, જેમ 17 જાન્યુઆરી 2019ના રોજ 10% EBC અનામત આપવામાં આવી હતી। તો મિત્રો, તેના કારણે જે ભરતી પ્રક્રિયાના અથવા તો જે ભરતીના ફોર્મ ભરાઈ ચૂક્યા છે, તો તે ફોર્મ ફરીથી ભરવા વિચારણા ચાલી રહી છે। પરંતુ મિત્રો, હજુ સુધી કોઈ ઓફિશિયલ ન્યૂઝ નથી આવ્યા કે તે ફોર્મ ફરીથી ભરવા કે નહીં। તમે ન્યૂઝ કટિંગમાં જોઈ શકો છો, તારીખ 8/3/2019નું ન્યૂઝ કટિંગ છે। તો મિત્રો, તેમાં 25 લાખ ઉમેદવારોને હવે ફરીથી ફોર્મ ભરવા પડશે। જે પણ ઉમેદવારોએ તલાટી છે, બિન સચિવાલય ક્લાર્ક છે, કૃષિ યુનિવર્સિટી છે વગેરેમાં પોતાનું અનામતનું એટલે કે 10% EBCનું સર્ટિફિકેટ જમા કરાવવા માટે ફરીથી ફોર્મ ભરવા કે નહીં તેની વિચારણા ચાલી રહી છે। હજુ સુધી કોઈ ઓફિશિયલ ન્યૂઝ નથી આવ્યા કે ફરીથી ફોર્મ ભરવા પડશે। જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો, અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરજો।